હું અત્યારે નગરપાલિકાની વર્કશોપ અહીંયા આવ્યો હે. અત્યારે એમ કહે કે એક ગાય એ હડકાણી છે કે એની આ ખુલ્લામાં નગરપાલિકાના જે વર્કશોપ છે, આ જોઈ લો વર્કશોપ, એમાં એને ખુલ્લામાં રાખી દીધી ચાલુ વરસાદે. એટલે હું અત્યારે આવ્યો છે અહીંયા અને મેં એ લોકોને કીધું ભાઈ ખુલ્લામાં આવી રીતે તમે રાખો તો આમને મરી જાય. તમે છાયામાં બધા બેઠા છપરા નીચે ને ઇન્સર્ટું કરીને ખુડોસીયું નાખીને આ ગાયને એમ કે નાનકડું વાછલું છે એ હડકાળું છે. હા એમ કે હડકાળું એમ આવું કઈ લાગતું નહોતું. આ ગાય છે એ એમ કે હડકાળી કાંઈ ખુલ્લામાં અત્યારે વરસાદ ચાલુ છે, જોવો જોઈએ વરસાદ અત્યારે ચાલુ વરસાદ એને આમને ખુલ્લા મૂકી દેવાના ને. એટલે હું આવ્યો ને લોકોને રજૂઆત કરતા મેં કીધું ભાઈ ચાલુ અંદર કપડામાં તમે અંદર રાખી દો ને, એ બિચારો જીવ છે ને સમજી લ્યો. એ પલરે તો આપણે માણસ છે પલરીએ તો ખૂણા ખાચામાં ગમે બેસી જાય. એટલે એ લોકોને રજૂઆત કરતા એને કીધું કે ના ટ્રેક્ટરમાં ટોલી જોડી ને એક આ નાનકડું વાછળું છે નાનકડું એ પલરે જો આખું ભીંજાઈ ગયું છે બરાબર. એને રાખીને કીધું ભાઈ છપરા નીચે રાખો, વરસાદ ન પડે અહીંયા તમે કોરામાં તો રાખી દો ને કમસે કમ, જેથી કરીને વરસાદ તો ન પડે ને માથે. જોવો તો ખરી બિચારો ભીંજાઈ ગયો, ધ્રુજે છે ટાઈટથી. આ બીજી ગાય છે મોટી છે, આ જો એને ટોલીમાં રાખી દીધી. આને ટોલીમાં રહી ગયો. નંબર પ્લેટ વગરની જે ટોલી છે ને, નામ નંબર વગરની એ ટોલી છે. પેલા જે લઈ આવતા હતા ને એ ટોલી છે. આમાં હા નંબર પ્લેટ વગરની જો ટોલી છે એ જ જોઈ લો. કે જે આના ઉપર એસપી સાહેબને મેં લેખિતમાં કમ્પ્લેન કરેલી છે, મેલ કરીને ગઈકાલે કે સાહેબ આના ઉપર આડેધડ વાહનો ના હાલે, નગરપાલિકાના હાલે, નામ નંબર પ્લેટ વગરના કોઈ પણ કોઈ પણ કાગળિયા વગરના ને એવા ટોલીમાં પાસિંગ છે નહીં, નંબર પ્લેટ છે નહીં. મેં કીધું કમસે કમ તમે એને છાયામાં તો રાખી દો, ત્યાં વરસાદ ન પડે, અહીંયા એને વર્કશોપમાં અંદર રાખી દો ને તો